પણ સુતજી સૌનકાદિક ઋષિઓને કહે કે આ કથા એ વ્યાસજીએ રચના ક્યાંથી કરી છે? વ્યાસજીએ કથાની રચના કરી છે મહાભારતના ગ્રંથથી. તો કે મહાભારતથી કેવી રીતે? તો કે નારદજી જેવા ગયા અને વ્યાસજી સરસ્વતીના તટ ઉપર બેઠા છે, આસન લગાવી, અને જ્યારે આંખ બંધ કરી અને આંખ બંધ કરવાના સમયે એને મહાભારતનું જે યુદ્ધ છે એ પરિપૂર્ણ થયું છે. એ દ્રશ્ય એને દેખાણું એટલે એને લખવાનો પ્રારંભ કર્યો. પણ આ જ્યારે પ્રારંભ કર્યો એ પહેલા એને ભગવાન ગણેશજીને બોલાવ્યા, કારણ કે વિચાર વ્યાસજીના છે પણ લખાણ એ ગણપતિ દાદાના છે. એટલે જો આપણા વિદ્વાન પુરુષો એમ કહે કે આપણા બાળકના અક્ષર સારા ન થતા હોય ને તો ગણપતિની આરાધના કરવી. અને આમ પણ બ્રાહ્મણો જ્યારે આપણા ઘરે યજ્ઞ પૂજા કરાવવા માટે આવે ને ત્યારે ગણપતિના સ્તોત્રથી, ગણપતિના શ્લોકોથી પ્રારંભ કરે. સુમુખસ્ય કદંતશ્ચ કપિલો ગજકર્ણક લંબોદરશ્ચ વિકટો વિઘ્નનાશો વિનાયક. એમાં આવે કે વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમે તથા. બાળક જ્યારે વિદ્યાનો આરંભ કરે ને ત્યારે સૌથી પહેલે ભગવાન ગણપતિની આરાધના કરવી જોઈએ. આરાધના કરવી એટલે કે પૂજા કરવી.